આપણે હવે સોળન ફળિયું વેણવા જવાનું છે. નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે ફળિયું વેણવા ઉપડીએ હેડે. જો હવે આપણે ખેતરમાં આવી જા. જો દાડો જો મસ્ત નીકળ્યો, ઝૂમ કરીને બતાવું કેટલો સુંદર છે. મમ્મી આગળ જાય છે. આ વાય ત્યાં શાક કરવા માટે ડુંગળી. તો હવે આપણે ખેતરમાં જઈએ છીએ. હે તો અમે ફળિયું વેણી છે. હવે ખસી જવાનું છે. ખસી જઈને વેકવા ઉપડી જવાનું હળી. આ છે આપણે શું કવીએ. હવે મસ્ત જમી છે. તો હાલ આપણે કટ પાડશું. તો આપણે ગવાના 3 કટા છે. તો આપણે 3 કટા ગવાના ને એક ચોળે. વેકીને આવી ગયા હતા ને 70 રૂપિયા જી તો 3 કટા હતા ને 170 રૂપિયા આવ્યા છે આપણે. તો હવે આપણે પાછું આજ તો ગામની ફળી વેણવાની છે. મમ્મીની વેણશે ને આપણે કપાસ પાવાનો હોય તો એના માટે તૈયારી કરીશું રેડી. તો હાલ આપણે કટ પાડશું. આપણે વેણવા ઉપડી ગયા. પપ્પાએ એમ કીધું કે તારે કપાસનું કામ હાલ નહીં કરવું, કેમ કે કપાસમાં નેકું હાલ ખોડવી નહીં તારે ને તું વેણાવા જા. એટલે આપણે વેણાવા પોકવાનું છે. કંટાળો તો આવે પણ પૈસા આવે એટલે થોડુંક મન સારું થઈ જાય. વહેલા વહેલા પૈસા આવે એટલે વળી બીજા દિવસે પૈસા લેવા માટે તો કેમ કે આપણને તો કોઈ નહીં હાલતું. કેમ કે ઘરમાં તો પૈસા આવે છે. ઘરમાં પૈસા આવે એટલે સમજી લો કે આપણે કહેવાય. એટલે આપણે હવે ગામની ફળી વેણવાનું છે રેડી. વહેલી સોળાની વેણી ને સોળાનો ભાવ કહેવાનું હું ભૂલી ગયો તો હવે હું તમને કહી દઉં કે 50 રૂપિયા સોળાની ફળી જી. એ તો ઉસક હાલ જતી એટલે 2.5 કિલો છે તો 130 રૂપિયા હાલ જતા થાય ભાઈએ. એટલે એનું બિલ તો આપણે આવ્યું નહીં. એટલે હવે આપણે ગામની ફળી વેણવાનું ચાલુ કર્યું રેડી. તો આપણે મમ્મી આકલે અડીજી છે. આજ તો 2 જણા વેણવાનું ના આજ 3 જણા વેણનાર. કાયમ 4-5 જણા હતો રેડી. તો હાલ આપણે કટ પાડશું. તો આપણે ડોલ ભરી ગયા છે. તમે જુઓ ડોલ સલોસલ કરી નાખી ને હવે ઘરે નાસ્તો કરવા જવાનું છે. વળી પાછું વેણવા આવવાનું. એ તો કટ નહીં લ્યું પણ હવે ખોજે વેણશે ને કપાસમાં એડે પોણી તો ઘડીક આપણે પણ 4 વાળવા પડશે. તો કન્ટિન્યુ આપણો બ્લોગમાં તમે જોડાયેલા છે. જો આપણે ચકવી હમણાં પાયા એમને હું પહેલાં ખાઈ દે પાવાના નહીં હજી કારણ કે લીલા ચારા પડ્યા છે. હવે કોમ તો ઘણું આવ્યું છે. એક આયડા પાવાના, લાયડા ખોપાના, પાકું પીત પોધવાનું ને બીજી કે ફળી વેણવાની, પછી હેસકા બાજુ વાઢવાની ઢોબા માટે જઈ
પૂળા કરવાનો હોય ને 2 વીઘા 2-3 વીઘા તો એ વાટવી પડશે એટલે કન્ટિન્યુ કોમ તો હવે ચાલુ થવાનું આખો શિયાળો તો હાલ આપણે કટ પાડશું તો હેલો ગાઈસ આપણે હવે ચાવાળા હેડી ગયા છો કાલે પોણી હતું આદે પોણી હા આપણે કેળી છે ના શેલ બી છે ના પોણી હટાય ને મારી બધી શબ્દ થઈ ગઈ છે કપાસ ને એવું પણ ફાટી ગયું છે જો એવું નહીં ફાટે કે આવી ફાટી ગયું ને હાલ ભાઈએ એક વાળ્યું ખાલી પાયું એક જ વાળ્યું કશું અમે પાયું નહીં એવું પણ વેણવું પડશે કોમ આવ્યું છે ફૂલ એટલે હમણાં તો એક લાખ કોમ ના જ વિડીયા આવશે ઓ મમ્મી કોમ કરીને તેમ કરીને તેમ કરીને ટેકણું પૂંછડું રેડી એટલે હમણાં કોમ ના જ વિડીયા આવશે અમારું કોમ તમે જોઈ લેજો રેડી આપણે કરી નાખ્યો કભે પાવડો અમે ખેડૂતને બીજું શું હોય તાર કભે પાવડો તો રેડી તો આપણે પેલો ચાપે ભાડા હા ભાઈએ અલ્પેશ ભાઈએ મને એવું લાગે છે કે હળંગવા ચાવ્યા કરી નાખ્યા છે તો આપણે હાલ પેન્ટ ચડાવ્યો પડશે પોણી છે એટલે તો આપણા કપાસને કેરીઓ છીએ તમે જુઓ ખાસી બધી કમસે કમ 40 થી 50 આસપાસ તો થઈ ગઈ છે કપાસ આખો નમી ગયો રેડી ને બાજુમાં છે આપણા પપ્પાના મોટા ભાઈના એવંડા એમ કે આપણે બા થાય રેડી ને હાલમાં કપાસમાં ખોડે એટલું થઈ ગયું છે એટલે હવે તો ગમે એમ બેસવા માટે વાટીને લઈએ આપણે વાળતા નહીં આપણે ઓછ ફાવે તો આ ચાવે કમ્પ્લીટ આ ટાઈપનો તોડ્યો છે આ ચાવે ભરીદા છે એટલે આ ચાવે કમ્પ્લીટ હેડવા મળશે કોણે હેડી તો આપણે હેડ્યા ઘર બાજુ ઓલી સાઈડ બીજા વળિયામાં વાળશે પોણી ને આ સાઈડ ના વળિયામાં 2-3 કલાક બાકી હતા આ સાઈડ જ્યાં પીવે છે ને એ વળિયામાં હેડે તો કંઈ આપણે બ્લોગમાં તમે જોડાયેલા છે જો એ ટાઈપનું આપણે નહીં બોલતા આવડતું સ્પીડમાં આપણે હળવે બોલવું સારું હેડે આપણે સ્પીડમાં બોલતા ફાવતું નહીં આ જો કપાસ ફાટે તમે જુઓ તો હવે હોજે ના વેણે પણ કાલે વહેલું વેણવું પડશે કોમ હમણાં ફૂલ આવ્યું છે પણ છતાં આર્યું કોમ પહેલું કરવું પડશે કારણ કે વરસાદ પડી જાય તો પછી આપણે વેણતા ફાવે નહીં રેડી ને આપણે ઓબો ઓલી જગ્યાએથી ઉખેડીને વાળા સોંપો તો બળી જોઈએ તો હાલ આપણે કટ પાડશું આપણે હેસકા બાથરૂમમાં પાણી વાલ્યું હતું કપાસ પી હતો ને હેસકા બાથરૂમ પાણી વાલ્યું તો આ 3 હબીએ પી હશે ને આખા લોબા હબીએ છે નોના ચારા નહીં તો હવે આ 2 ચાર બાકી છે તો આમાં હવે પાણી વાળશે એક ચાપે તો આમ તો લીલો જ છે તો પાઈ નાખો ફેરથી આપણે પાવ તો વારશું 2 ખાલી દોમત પાડો છે કે તો કંજોણી આપણા બ્લોગમાં તો જોડાયેલા છે જો હવે આપણે જઈએ છીએ ચાલો વાળવા હેડે આપણે હવે બાજુ પાઈ ગયા ને આપણે લોક બંધ કરી નાખ્યો કમ્પ્લીટ હવે આપણે પાવાનું હમણાં તો બધું પટી ગયું હેડે તો હાલ આપણે કટ પાડશું તો આપણે ફેરથી ફળી વણવા આવી ગયા તમે જો હજી તો હવે વણવા સ્ટાર્ટિંગ કરવાનું છે મમ્મી વણાથી પેલો ગાય જ આપણે ફળી વણતા હતા તો આ એક ડોલ ને બીજી એક ડોલ નાશ આવ્યો ને એક ડોલ હજી અડધી છે ને હજી પણ વણવાનું મમ્મીને ચાલુ છે ને હોદના વાજી જાય 7
સાત ગણો સાડા સો આસપાસ થઈ ગયું છે આપણે, ટાઈમ નહીં જોયો. પણ હવે નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આટલે આપણે બ્લોગને એન્ડ.